સમાચાર રાજકોટથી ગૃહિણીઓ માટે રાહતના સમાચાર। તહેવારમાં તેલના ભાવમાં ઘટાડો। 5 દિવસમાં તેલના ભાવમાં 75 રૂપિયાનો ઘટાડો। સિંગ તેલના ભાવ 2250 થી 2300 રૂપિયા। કપાસિયા તેલનો ભાવ 2210 થી 2260 રૂપિયા થયો છે। તહેવાર પહેલા ગૃહિણીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। ખાદ્ય તેલમાં 5 દિવસમાં 75 રૂપિયા ઘટ્યા। સિંગ તેલના ડબ્બાનો ભાવ 2250 થી 2300 વચ્ચે વેચાઈ રહ્યો છે। કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2210 થી 2260 વચ્ચે વેચાઈ રહ્યો છે। પામ તેલ 2005 થી 2010 ના વચ્ચે વેચાઈ રહ્યો છે। નવી મગફળી કપાસની આવક થતા ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાયો। તહેવારોના સમયમાં ખાદ્ય તેલના ભાવ ઘટતા ગૃહિણીઓ ખુશી વ્યક્ત કરી રહી છે। અત્યારે આ સિંગ તેલના ભાવ ઉતર્યા તો અમારા માટે બહુ સારા સમાચાર કહેવાય। અને અત્યારે જો દશેરા આવે છે, દિવાળી આવે છે તો એના માટે અડાલજમાં લૂંટ વિથ મર્ડર કેસમાં મોટા સમાચાર। સાયકો કિલર વિપુલ પરમારનું મોત। પોલીસ સાથેની અથડામણમાં મોત। પોલીસની રિવોલ્વર છીનવીને તેણે હુમલાનો પ્રયાસ કર્યો હતો। પોલીસની જવાબી કાર્યવાહીમાં મોત થયું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન ફાયરિંગ થયાની ઘટના બની। સંવાદદાતા ગીતા મહેતા લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ વિગતો લઈશું। ગીતા, શું અપડેટ તમારી પાસે? શુક્રવારની મધરાત્રે આ જે કેનાલ છે, અંબાપુર કેનાલ કહેવાય છે, જે ગાંધીનગર પાસે અડાલજ વિસ્તારમાં આવેલી છે। આ કેનાલ પાસે એક યુવક અને યુવતી હતા અને યુવક અને યુવતી વાતો કરી રહ્યા હતા। તે દરમિયાન એક સાયકો કિલર ત્યાં પહોંચ્યો અને 12 જેટલા છરીના ઘા મારીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો। આને સાયકો કિલર એટલા માટે કહેવાશે કે આ સાયકો કિલર જેલમાં હતો, પેરોલ ઉપર છૂટ્યો હતો અને પેરોલ પર છૂટતા જ તેણે કૃત્ય કર્યું હતું અને આજે રિકન્સ્ટ્રક્શન માટે, હત્યા બાદ રિકન્સ્ટ્રક્શન માટે